Go. અમદાવાદ પૂર્વ ઝોનના ભાઈપુરા હટકેશ્વર વોર્ડમાં જાહેર 132 ફૂટ રોડ પર રોજે રોજ થતા દબાણ અને ટ્રાફિકથી સ્થાનિકો ત્રસ્ત છે. તારાચંદની ચાલી, હિન્દુસ્તાન બેકરી, રુદ્રેશ્વર મહાદેવ મંદિર પાસે મહાવીરનગર અને ગોપાલનગર વિસ્તારમાં ફૂટપાથ પર સંપૂર્ણ અતિક્રમણ છે. રોડ પર ફ્રૂટની લારી, ગેરેજ, લોડિંગ રિક્ષાઓ અને વાહનો પાર્ક કરી 50થી 75% રોડ ઘેરી લેવાયો છે. સૌથી ગંભીર વાત એ છે કે અહીં કેલ્શિયમ કાર્બાઇડવાળા કેરી, ચીકુ, પપૈયા જેવા ફ્રૂટનું વેચાણ થાય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. સાથે પ્રતિબંધિત પ્લાસ્ટિક થેલીનો પણ ઉપયોગ થાય છે. ગેરેજના ઘોંઘાટ અને વાયુ પ્રદૂષણથી સિનિયર સિટીઝન અને સ્કૂલના બાળકોને અભ્યાસમાં મુશ્કેલી પડે છે. નો અભાવ અને બમ્પ ન હોવાથી અકસ્માતનો ખતરો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અગાઉ ફરિયાદ કરવા છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસે કોઈ નક્કર કાર્યવાહી કરી નથી. હાઈકોર્ટના જજમેન્ટ PIL 170/2017 મુજબ જાહેર રોડ પર દબાણ ગેરકાયદેસર છે. હવે સવાલ એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, પૂર્વ ઝોન અને ટ્રાફિક પોલીસે આ દબાણ હટાવવા શું પગલાં લીધા? જો લીધા હોય તો તેના ફોટો, વિડિયો પુરાવા આપે. લોકોની માંગ છે કે તાત્કાલિક દબાણ હટાવી 132 ફૂટ રોડને ટ્રાફિક મુક્ત બનાવવામાં આવે.